હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજ ઝાઝા દિવસે તમારી જોડે બ્લોગમાં વાત કરું છું હવે, કેમ કે હવે છોકરાઓને સારું છે એટલે 2-3 દિવસ નથી જોયું બ્લોગ કે કાંઈ નહીં. છોકરાઓને જ કેર કરી છે અત્યારે, એવું જરૂરી છે કેમ કે ખબર છે તમને બધાને ચાંદીપુરા વાયરસ આવ્યો છે. થોડોક છોકરાની કેર લઈ લીધી સારી. તો ચલો તમને બધાની મુલાકાત કરાવું. કૃષ્ણ દર્શ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે તબિયત તારી બેટા? સારું. સારું. ગળા મટી ગયું? મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે જય શ્રી કૃષ્ણ. જો અમારી રોટલી, શાક અને મગ અને મગનું શાક. ચાલો અમે જમી લઈએ ને તમે બધા પણ જમી લો. ચાલો જો ફ્રેન્ડ્સ, મેં ડ્રેસ લીધું. ડ્રેસના કાપડ તમને બતાવું છું. મારે જો ખોલીને પૂરા જોવાનું બાકી છે. આ બાંધણીનું છે, આ સલવાર છે. જો ફ્રેન્ડ્સ, હું છે ને ડ્રેસ લઈ આવી છું. પ્રિયા સિલેક્શન છે અમારા અહીંથી, ત્યાંથી. અને બહુ મસ્ત કાપડમાં લીધા છે. મને કાપડમાં છે ને અમુક લેગીસ કુર્તી હોય પણ મને સીડાવેલા પણ ગમે છે. એનું રીઝન છે, સીડાયેલા હોય ને એ આપણને કામ કરીએ ને તો વધારે ફાવે છે લેગીસ કુર્તી કરતાં, મને એવું લાગે છે. બીજાનું જે મને એવું લાગે છે કે મને સીડાવેલા કમ્ફર્ટેબલ લાગે છે. તો બતાવું તમને, બહુ મસ્ત કાપડ હોય છે, ત્યાં સારા મળી રહેશે. ડ્રેસ અમે લીધો છે. આ કુર્તું છે, થોડોક બ્રાઉન જેવો છે ઉપર, આ છે થોડોક મેથી પીળા જેવું, અને આ ગ્રીન છે એકદમ, અને આ સલવાર છે એકદમ ગ્રીન બાંધણીમાં. સલવાર છે, ખોલવાની છે આખી. ચલો આ રીતની છે. જો તમને ડિઝાઇન થોડીક બતાવી દઉં, પછી ખોલીશ. જો આ સલવારની ડિઝાઇન છે, અને આ ઉપરનું ટોપ છે, અને આ ચુંદડી છે. ચુંદડી આ ટાઈપની છે. જો ચુંદડી છે. ચાલો બીજો બતાવો. આ જો બાંધેલી હોય ને એટલે આ બધું એનું નીકળ્યું છે, બાંધેલું. એક આ ડ્રેસ લીધો છે, આ ટોપ છે. આ રનિંગમાં યુઝ કરવા માટે લીધો છે, અને આ સલવાર છે. અને આમાં છે એ છે, આ એક ડ્રેસ લીધો છે. આ ટોપ છે બધું ઉપરનું, અને આ સલવાર છે, અને આ એની ચુંદડી એક આ લીધો છે. આ મને બહુ જ ગમી ગયો હતો. બસ આ પિંક છે ટોપ ઉપરનું. જો આ રીતે છે, અને એનો દુપટ્ટો બહુ સરસ છે. આ સલવાર તો એકદમ પ્લેન છે. આ પ્લેન સલવાર છે, પણ દુપટ્ટો એનો મસ્ત છે, ફાઇન છે. જો ફ્રેન્ડ, વાગી ગયા 5:30 વાગે. તો ક્યાં ગઈ ચાલો તમને બતાવો. મેં ફ્રૂટ લઈ આવ્યા છે ને ભૂમિ જાય છે, અને પપ્પા માટે લઈને જ્યુસ થાકતો છે, જ્યુસનો ગ્લાસ લઈને જાય છે. આ ફ્રૂટ્સ લઈ આવ્યા છે. જો ઉઠીને તરત જ જાય છે ને પપ્પાનો ફોન આવ્યો. અને ફ્રૂટ લઈ આવ્યા છે. જો આમાં તરબૂચ દુકાનમાંથી લીધું, તે માર્કેટિંગ યાર્ડમાં ગયા તે ન્યાય હતા, ત્યાંથી તરબૂચ લેતા આવ્યા. આમાં લઈએ આવ્યા પાછા થોડા ખલેલા, આમાં લઈએ આવ્યા મોસંબી. છોકરાને જો અત્યારે ખાવી છે જ્યુસ કરી દે ને. આમાં છે 2-3 આલુ બધા, અને આમાં છે ગુલાબ ફળ. ચાલો ફ્રૂટ બધું વોશ કરી નાખીએ. દર્શને ખાવું છે પેરું કટ કરી દઈ.
જો ફ્રેન્ડ્સ આ સીમા તરબૂચ કટ કરી રહી છે જે સાંજ માટે રાતની તૈયારી. હવે રાતનું ફ્રૂટ કટ કરીને અત્યારે મૂકી દઈશું અમે. ચલો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ જમવા. ચલો તમને અમારે જમવાનું બતાવી દઉં. સાંજનું વાગ્યા છે 6:30 પોણા 7 જેવું. ચાલો અમે બેસી ગયા બતાવું. બાજરાનો રોટલો અને ડુંગળી અને રોટલી, રીંગણાનું કોરું શાક છે બનાવેલું, અને કાકડી છે. ને આમાં છે મારો પાપડ, છાશ. આ છે દર્શુભાઈ, ઉમિત, ભાવેશ. ચલો તમે જમી લો ને અમે જમી લઈએ. આ છે મારું સિંધાળું મીઠું. જો અમે દળી નાખીએ એટલે આવું થઈ જાય. જો ફ્રેન્ડ્સ, આ મોસંબી એટલી છે ધોઈ નાખી છે. આને બહુ ધોવાની જરૂર નથી, પણ તોય ધોઈ નાખવી સારી. અત્યારે માખીઓના હિસાબે લૂસીને જવા દો, નીતરતા વાર લાગશે. ફ્રીજનું ડોર ભરી દો અત્યારે ફટાફટ. અને આટલા પેરું છે. પેરું તો મેં તમને બતાવ્યા, ધોઈ ગયા છે, અને હજુ બીજું ધોવાનું બાકી છે. પાણી થોડુંક નીતરવાની વાટ ન જોવી, પછી લેટ થઈ જાય, પછી મૂકવાનું રહી જાય છોકરાઓમાં. દર્શુભાઈને અત્યારે સારું છે તો થોડુંક રમે છે, ત્યાં થઈ જાય. જો ફ્રેન્ડ્સ, આ ધોઈ નાખ્યું છે ગુલાબફળ, આ ધોઈ નાખ્યા છે વોટરમિલન, આમાં આલુ બદામ ખલેલા, વોટરમિલન ધોઈ નાખ્યા છે એમ બોલાઈ ગયો. સોરી ફ્રેન્ડ્સ, આ કટ કરી રાખ્યા છે નાઇટ માટે. ચલો ફ્રેન્ડ્સ, અમે નીચેથી ઉપર આવતા રહ્યા છીએ. અને અમારું હાલ જોવો છો તમે, કેમ કે અત્યારે મેં બધું સાફ કર્યું છે. બધે ફિનાઇલના ટીપા પાડી દીધા છે, ડ્રોપ. એટલે કે એ ફિનાઇલ બહુ સારી આવે છે, અમે યુઝ કરીએ છીએ. એમાં માખીઓ અને મચ્છર બહુ ઓછા થઈ જાય છે, ઘણી હદે થઈ જાય છે. બને ત્યાંથી આવતા જ નથી, પણ ત્યાં સોમાં છો ને તોય તમને હાવ દેખાય છે, આવશે જ નહીં. એટલે એ બધું ટીપાની ઉપાડી દીધું છે, અને મચ્છરનો સ્પ્રે બહાર બધે મારી દીધો છે. રૂમમાં નહીં, જ્યાં સુવાના છે ત્યાં 5-10 મિનિટ અગાઉ ઓલા શરૂ કરી દીધું હતું આ રૂમમાં. એટલે પછી બંધ કરી દઈએ રૂમનો દરવાજો, એવું કરીએ અમે એવી રીતે. તો ચાલો, અમે અત્યારે લઈ લીધું છે ફ્રૂટ. ચાલો તમને બતાવું અમે શું લીધું છે. અમે લઈ લીધું છે વોટરમિલન અમારા માટે, દર્શ માટે પેરું અને ડ્રેગન ફ્રૂટ. દર્શને ઉધરસ છે એટલે એને વોટરમિલન નહીં આપીએ. ભૂમિતને છે ખરી, પણ એને થોડુંક ખાવા દઈશું, એનો બહુ ઓછી છે, વાંધો નથી. ચલો અમે ફ્રૂટ ખાઈ લઈએ, પછી તમારા પ્રશ્નના જવાબ બધાને આપી દઈએ. ચાલો. મીઠું લાગે છે? મીઠું લાગે છે ડ્રેગન ફ્રૂટ? ડ્રેગન ફ્રૂટ મીઠું લાગે છે? જોડા જોડા ટીવી હોય. ચલો અમે ખાઈ લઈએ. ચલો ફ્રેન્ડ્સ, કેટલા દિવસે તમને મળ્યા છે. આજે તો કેટલા 3-4 દિવસ થઈ ગયા હતા. હવે દર્શ ઓકે છે, બધું રમે છે, દોડાદોડી કરે છે. રમવા એટલે વાંધો નહીં, ભલે ઉધરસ છે થોડીક ઘણી, બહુ નથી, પણ આમ રમે છે હવે. પણ છે ખરી દર્શુભાઈને, એટલે આમ બધું પાકી ગયું છે, નથી નીકળી જશે જો. અને ભૂમિતને તો બધું વેલસેટ છે. ભૂમિત તો સ્કૂલે જવા મળે. દર્શને સ્કૂલે હજુ નથી મોકલતી, પછી મોકલીશ. તો હવે તમારા બધાના પ્રશ્નના જવાબ આપી દઈએ. મારું વજન 73 કિલો છે, હવે ઓછું નથી થતું. હું ભાવનગરથી છું. કંઈ નહીં, તમે કન્ટિન્યુ એના પર ડાયટ પર જ રહેજો. જો તમે મગ ને મગનું પાણી જ્યુસ ને એવો કોઈ દિવસ લેતા હો, સાંજે સોતા ભાગનો રોટલો અને શાક લેતા હો, રસાવાળું કોઈ પણ ઓછા તેલમાં કરવાનું, બાયફા બરોબર. અને સાંજે આપણે મોડેકથી થોડુંક 1.5 કલાક જેવું થાય ને ભૂખ લાગે તો તમે ફ્રૂટ લઈ શકો છો. હું સાંજે લઉં છું. જો તમે એ બધું કરતા હો તો થોડુંક ડાયટમાં ડિફરન્ટ કરી નાખજો. 2 દિવસ તમે ખાલી જ્યુસ ઉપર રહેજો ને સાંજે જમી લેજો. 2 દિવસ પછી પાછા 2 દિવસ મગ લેજો, 2 દિવસ જ્યુસ પર લેજો. એટલે કદાચ થોડુંક ડિફરન્ટ કરો તમારી ડાયટમાં, તમારા ઘરને અનુકૂળ પડે એ રીતે. કેમ કે મારું ઘરનું ને મારું મને ખબર હોય, તમારા ઘરનું તમને ખબર છે. હું તમને એ જ રીતે જેમ એક્સરસાઇઝમાં કહું એવી રીતે તમારા ઘરમાં તમારે શું ડિફરન્ટ કરવાની જરૂર છે એ તમને ખબર હોય, કઈ રીતે તમારે ડાયટને અલગ કરવું. પછી હેતલબેન, અમે પાલિતાણા આવ્યા હતા, તમારા ઘરે આવવું હતું પણ ના મળ્યું. કંઈ નહીં, કોઈને પણ પૂછી જુઓ તમે કે રાજપૂત જ્ઞાતિની વાડી તળાવ વિસ્તાર સદભાવના મેડિકલ સ્ટોર, એટલે બતાવી દઈશ કોઈ પણ. અને મારું વેઇટ 95 kg છે. મારા વજન ઉતારવું છે, કેમ શું કરવું? તો કંઈ નહીં, આ ડાયટ ફોલો કરો, બધાને ઉતરે જ છે, નોર્મલી ઉતરી જ જશે તમ તારે. પછી એક બીજો પ્રશ્ન છે, દી મારે કમરની દવા ચાલુ છે તો મારે ડાયટિંગ કરાય કે નહીં? હા, ડાયટ કરાય. ડાયટ તમે હેલ્ધી લેવામાં કઈ વાંધો નથી. તમારે જ્યાં સુધી કમરની દવા શરૂ છે ત્યારે ત્યાં સુધી ક્વોન્ટિટી જે ઓછી કરીએ છીએ ને એ તમારે થોડીક ફીલ રાખવાની, પણ હેલ્થી શરૂ કરી દો તો હાલશે. ફૂલ કરો પણ ધીરે ધીરે કટકે ખાઓ, એમ કરાય. ડાયટ કરીને કઈ વાંધો નથી, કેમ કે એમાં જમવાનું હેલ્ધી આવે જ છે તમારે. પણ ત્યારે એક એટલું ખાસ ધ્યાન રાખવાનું છે, જેવી તમારી દવાનો ડોઝ હેવી હોય
તો તમારે એ પ્રમાણમાં ખોરાક લેવો પડે. કા ભાવેશ? ખોરાક જરૂર છે, કેલ્શિયમની દવા એટલે કેલ્શિયમ લેવું બધું જરૂર છે, દૂધ લેવું જોઈએ તમારે. પછી જે દી ભૂખ્યા પેટે કસરત કરીએ તો લીવર પર સોજો આવી જાય છે, એવું થાય છે કે જોને. અને સાંજે જેમાં પછી પેટમાં દુખ્યા કરે છે કાયમ, તેનું શું કરવું પ્લીઝ? જેમાં પછી પેટમાં દુખે કાયમ, ગેસની તકલીફ રહેતી, જેમાં પછી વધારે કઈ એવું ખાવામાં આવતું હોય. વધારે લેવું હા, રાતનું જમવામાં ખોરાકમાં તમે દહીં એડ કરી દો, દહીં વધારે ખાઓ. બીજું બધું જેનાથી ગેસ થતો હોય એવું બધું મૂકી દો. અને ભૂખ્યા પેટે લીવરમાં સોજો આવતો હોય એક્સરસાઇઝ કરવાથી. આપણે ભૂખ્યા એટલે લગભગ જમવાના 1 કે 1.5 કલાક પછી, સાવ ભૂખ્યા નથી કરવાનું. જમવાના 1-1.5 કલાક પછી તમે એક્સરસાઇઝ કરી શકો છો. 10 નીચે બીજે બેટા 1 કલાક પછી તમે સાવ ભૂખ્યા તમારે નથી કરવાનું એમ. પછી દીદી ડાયટ કરીએ છીએ તો વજન ઉતરે છે, પણ વીકનેસ આખો દિવસ બહુ રહે છે. પગને દુખે છે તો આખો દિવસ બધું જમતા હોય એમાંથી ક્વોન્ટિટી ઘટાડી શકીએ એવી ડાયટ કરી શકાય? પ્લીઝ દીદી જવાબ આપજો ને. હા, જો તમે કંટ્રોલ કરી શકો તો તમે કરી શકો છો. તમે જો એ કરી શકો, આખો દિવસમાં કંટ્રોલ કરી શકો તમારા પર, તો તમે કરો. જમતા જમતા એ બધું એમાં થોડુંક જમવાનું છે, બધું નહીં. ધીરે ધીરે પછી ગમે ત્યારે મૂકો ત્યારે તમારે મૂકવું જ પડશે. અને વીકનેસ તો થોડુંક ટાઈમ તો તમને લાગશે જ થોડું. એટલે જ હું કહું છું, જેને કામ બહુ રહેતું હોય એમ જલ્દી ડાયટ નો ફોલો કરો. એકદમ ધીરે ધીરે આના પર આવો. જે હું અત્યારે ડાયટ કરું એના પર આવવા માટે ધીરે ધીરે પેલા ક્વોન્ટિટી 5-5 બટકા 3-3, 4-4 દિવસે ઘટાડો, તમને જેમ આદત પડતી જાય એમ. એટલે તો તમને વીકનેસ ઓછી લાગશે. પગનો દુખાવો થોડોક તમને પગ કળશે એવું રહેશે, થોડીક સાઈડ ઇફેક્ટ નહીં આ રહેશે. પગ કળશે, કોઈકને ખબર, કોઈકને માથું દુખશે, કોઈને જેને ભૂખ્યા રહેવાના. પ્રોટીન અને વેજીટેબલ જ્યુસ બધા લઈ લો વિટામિન્સ વાળા, વાંધો નહીં બહુ આવે. તમે તો તમે જો એ રીતે અને બધું ખાતા ખાતા તમે ઓછું કરીને ક્વોન્ટિટી તમે ડાયટ કરી શકો, કંટ્રોલ કરી શકો તો તમે કરો. ટ્રાય કરો, ઘટી જશે. અમુક ટકા તો ઘટી જ જશે. કા ભાવે છે એ રીતે તે તમારું. પણ પછી આગળ જતા જો પછી એવું થાય ત્યારે તમારે મગ ઉપર લઈ લેવાનું. બાકી આ તો હું રવિવાર એટલે જ આપણે રાખ્યો છે કે અઠવાડિયું આખું ખેંચીને રવિવાર તમને જે ઈચ્છા હોય ખાઈ લઈએ. એનું કારણ છે કે પછી છે ને કંટ્રોલ થતું નથી. રોજ લઈને બેઠીએ ને કંઈક ને કંઈક સારું બનાવ્યું હોય, કંઈ પણ આપણે નિયમ કરી જ નાખવાનો. ઘરે કોઈ પણ મહેમાન આવ્યું હોય, ઘરે ગમે તેવું બન્યું હોય, આપણે ટેસ્ટ નથી કરવો. બહુ ઈચ્છા થાય એટલું ટેસ્ટ કરીને કંટ્રોલ તો કરી જ જવાનું, ખાવાનું જ નથી. આપણે એમ રાખવાનું કે રવિવાર આવે છે ત્યારે હું ફરી પાછું મારા માટે બનાવીશ. કાં હું દુકાન પરથી એટલું જ મંગાવીને થોડુંક ખાઈ લઈશ, મારે એક પૂરતું. પણ એ ત્યારે આપણે રવિવાર જ રાખવાનું છે એના જેવું. એટલે રવિવારે ખાવાનું છે. પછી આદિવાસી હેર ઓઇલ હેર બ્લેક થાય છે એ તો આઈડિયા નથી હજુ આવ્યો બરોબર. કા ભાવ? હેર બ્લેક નો આઈડિયા નથી, પણ હા મને થોડું ઘણું એમને અહીંયા હેર આવતા હોય એવું લાગે છે. આ એમ કે છે કે રૂવાટી છે, પણ હું એમ કહું છું કદાચ હેર ગ્રોથ કરે છે. જોઈએ આગળ, હવે 1-2 મહિના યુઝ કરીએ પછી ખરવાનું ઓછું થઈ ગયું 100%. ઓલા તેલ કરતા તે આ તેલમાં એ સારું છે થઈ ગયું છે ને. કા ભાવેશ? ઘણું પોતે જ કે છે આ વખતે ખરવાનું બહુ ઓછું થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ હેતલબેન એન ભાવેશ. હેતલબેન, ભૂમિત અને દર્શને રાત્રે હશેકા પાણીમાં લીંબુ ને સોલ્ટ નાખીને સુવા ટાઈમે પાવું તો સારું થઈ જશે. એવું આજે કરીએ ટ્રાય. મેં તો કોમેન્ટ તમારે બધાની રીડ નથી કરી હો, સોરી. કા ભાવેશ? છોકરામાં જ છું, ફેર છે એટલે આજ બધું લીધું છે એટલે જોઉં છું. અને બીજું છે અમે ટ્રાય કરશું શરીરથી લીંબુ નાખીને હશેકા પાણીમાં 2 નાચ પાઈ દઈ. અમે પણ આદિવાસી તેલ મંગાવ્યું હતું, પણ તમારા તેલના જેવી બોટલ નથી. અમારે તો નાની બોટલ છે, 500ની 2 બોટલ. હા, એ જે આવે છે ને ડુપ્લિકેટ એ જ લગભગ આવે છે. કા આવે છે? અમારે પેલી આવી હતી ને એમ જ આવી ગઈ હતી. હા, પેલી ડુપ્લિકેટ જ આવી ગઈ હતી. હેતલબેન અત્યારે ચાંદીપુરા બહુ નીકળ્યો છે એટલે ભૂમિત ને દર્શની તબિયત સાચવજો. થેન્ક યુ સો મચ. કા તમે કીધું બરોબર થઈ ગયા છે. 3 એને સાચવી લીધા. ઓલા 3 એને આવડે, 2 ને સાચવી લીધા છે. 2 ઇનફ છે. જો દર્શને હજુ ઉધરસ આવે છે, તમે જોઈ શકો થોડી થોડી. પછી હરે કૃષ્ણ હેતલબેન, 20 દિવસમાં મારે 3 kg ઉતર્યું છે, પછી નથી ઉતરતું તો શું કરવું જણાવજો.
અને હા હું મગ અને સલાડ જ લઉં છું અને ગરમ પાણી 2 લીટર લઉં છું તો પણ નથી ઉતરતું. તમે કંઈ નહીં, મેં જે રીતે કીધું છે એ મગ અને જ્યુસ કે સલાડ તમે જે લેતા હો, સલાડ નહીં ને એની ક્વોન્ટિટી થોડી ઓછી રાખજો, પેટ ભરીને નહીં લેતા. અને સાંજે રોટલો તમે લેજો જ, અનાજ તો લેજો જ, હું એમ કહું છું. પાણી ફૂલ પેટ નથી પીવાનું, કટકે કટકે થોડું થોડું પાણી પીવાનું છે. ઘૂંટડે ઘૂંટડે લેજો. ભલે તમે 15-20 મિનિટે ફરી પાછા 7-8 ઘૂંટડા પીવો, 7-8 ઘૂંટડા. તમારું પેટ ફૂલ ન થાય ને એ રીતે લેવાનું છે. મિનિંગ એટલું કે તમે 7-8 ઘૂંટડે પીધે તમારું પેટ એકદમ ફૂલી જતું હોય તો એમાંથી 2 ઘૂંટડા ઓછા કરીને તમે કટકે કટકે પીવો, પણ એ રીતે પીજો. એટલે તમે પાણી એવી રીતે પીવો. અને વજન તમારે બીજો મહિનો આવશે એટલે તરત ધીરે ધીરે ઉતરવા મળશે. 3 કિલો ઉતર્યો છે એટલે ઉતરશે. હિંમત નહીં હારશો, તમે અડગ રહેજો, ઉતરશે જ. નહીં ઉતરે એમ નહીં રાખતા, તમે ડાયટ નું મૂકતા. તમે એટલું ભલે હું તો 10 કિલો ઉતરે ત્યારે કહું, પણ તમારો 3 ઉતર્યો છે ને તો તમે એમ રાખજો કે મારા 3 નથી ચડવા દેવું, હું આમાં આ ડાયટ પર રહેશે જ, એટલે ઉતરી જશે. જય શ્રી કૃષ્ણ હેતલબેન, ટેક કેર, સાચવજો તબિયત. હા શ્યોર. અને બીજું છે કે તમે ઇડલી કઈ રીતે બનાવો છો, તો વ્હાઈટ કેવી રીતે બનાવો છો વિડીયો કહેજો ને પ્લીઝ. કાંઈ નહીં, દર્શની તબિયત સારી નહોતી એટલે અત્યાર સુધી બનાવતી. દર્શની ઇડલી બહુ વાલી છે એકદમ, તો ઇડલી અપમ એવું માંગતો જ હોય એટલે ઇડલી બનાવી હતી. પણ છે ને ઇડલી અમે ખીરું તૈયાર રેડીમેડ લાવ્યા હતા. કા ભાવેશ, અમારા અહીંયા ખીરું ઘર બનાવે લઈ આવ્યા. હું ઘરે બનાવું છું ખીરા ઢોસા ઇડલીના બેયના બનાવું છું, એમાંય વ્હાઈટ થાય છે. પણ હું જ્યારે બનાવીશ તો તમને જરૂરથી બતાવીશ. હેતલબેન સલાડા તેલ ઘરે બનાવે છે, 100% રિઝલ્ટ છે. કાંઈ નહીં, શ્યોર અમે આવશું ત્યારે જોઈ લેશું 100% રિઝલ્ટ. એટલે હેર ન્યૂ આવે છે ખરા, વૈયા ગયા હોય ના થાવ કે જે છે એ ફરતા નથી એ કહેજો. જય શ્રી કૃષ્ણ. પછી જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. ગેટ વેલ સૂન દર્શ એન્ડ ભૂમિત, થેન્ક યુ સો મચ. બે ભાઈને કહેવાનું છે ને. આ પ્રશ્ન તમે પહેલા પૂછી લીધો છે ને, મેં એનો આન્સર આપી દીધો છે. તો બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. બીજા કોઈના કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. થોડું ઘણું લેટ, કદાચ છોકરાની તબિયત સારી નથી એમાં, બધી રીતે. હવે એક્ઝામ આવતા મંડેથી ભૂમિતની એક્ઝામ પણ શરૂ થાય છે, દર્શ ને ભૂમિતની બેયની, એટલે એનું જોવું પડશે મારે. એટલે તમને પ્રયત્ન જરૂર કરીશ, ભલે 2 દિવસ લેટ થઈ જાય પણ આપીશ જરૂરથી. તો તમને બધાને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કે તો ખરે તમને બધાને એમ તો ક્યાં છે તમને બધાને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ. વેલકમ. ગુડ નાઇટ. અત્યારે એને મોઢા ઉપર આ સ્માઈલ આવી ગઈ છે. નહીંતર ભાઈની આખું આમ રહેતી હતી, આમ અડધી જ ખુલતી હતી, થોડી થોડી જો હજે ઠો ઠો થાય છે.